સમજુ માનવી સમજી શક્યો ના સમાનતાની આ નાની વાત આજે પાછું ગાડું હલવાણું તમારે તો આ રોજ નું થયું. આખા ગામના રસ્તા હારા કર્યા પણ આ વાહનો રસ્તો તેથી હારો થાય. હા વાત તો તમારી સાચી છે પણ પંચમાં કે કોણ રાખો મારે મોડું થાય છે દાડીએ જવાનું. ઓલો મગન દાદો રાયડો નાખશે. હાલો ગંગાબેન તમે દાડીએ નથી આવતા? તમે તમારે ઉપડો હું ઘરનું થોડું કામ પતાવીને આવું છું. સારું હાલો હું તો આ હાલી. સરિતાબેન આજ તો બહુ તડકો લાગે છે. વારા ઘડીએ પાણી ની તરસ લાગે છે. જો હાલો ત્યારે પાણી પીતા આવીએ. આમાં તો પાણી ખૂટી ગયું છે. એ સમજુડી આ શું કરે છો? સમજુડી આ માટલા ને અભડાવી માર્યું. સમજુડી ને ખબર હતી તો મગજ ના માટલામાં શું કામ પાણી પીવું જોઈએ? એ સમો તું હજી બેઠો છો? ઓલું સંડા સાફ કર. ચા તું ક્યાં જાય છે? બેન દવે સાહેબે આજે તે સોમુને સંડાસ સાફ કરવાનું કહ્યું ને એટલે તો સાવણો લઈને ભાગી ગયો. કહો કે સંડાસ સોમુએ સાફ કરવું જોઈએ? તો કોણ સાફ કરશે અને સોમુને બોલાવવા કોણ જશે? આ તો ઓલા મગનાએ હદ કરી નાખી. એના માટલામાંથી થોડું પાણી પીધું છે. પાણી તો ન પીવા દીધું અને માટલું ફોડી નાખ્યું ને પછી પાછો કે છે અમને ત્યાં તો અભડાવ્યા છે. મારે નિશાળે જવું જ નથી. અરે સોમુ તારા હાથમાં હામણો ક્યાંથી? તું તો નિશાળે ગયો તો ને. મને ખબર પડી ગઈ આજે દવે સાહેબે ફરીથી સંડાસ સાફ કરવાનું જ કહ્યું હશે. કા બા હું નિશાળે જ નથી જવાનો. આપણને તો એમ કે દેશ આઝાદ થયો એટલે હવે બધા આઝાદ, પણ આપણા માટે તો કઈ ફેર પડ્યો નહીં. ગંગાબેન પેલા મારી હારે અને હવે મારા છોકરા હારે. સોમુ એ સોમુ શું જ્યોતિબેન અમારા સોમુને ભણવા મોકલીએ છીએ સંડાસ સાફ કરવા? ના ના સોમુ સાથે હવે પછી આવું વર્તન નહીં થાય તેની જવાબદારી હું લઉં છું. ક્યાં ગયો સોમુ? ના બેન મારે નથી આવું. હવે તારી સાથે આવું નહીં થવા દઉં. ચાલ નિશાળે તારા મિત્ર તારી રાહ જુએ છે. તમે આ શું કરો છો બધા? બેન અમે બધા સંડાસનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલા માટે અમે સંડાસ સફાઈ કરવી છે. તો આવું ને આવું વર્તન થશે તો દલિત બાળકો કોઈ આપણી સ્કૂલમાં ભણવા જ નહીં આવે. હા દવે સાહેબ હવે પછીથી રોલ નંબર પ્રમાણે સફાઈ કરાવવાની જવાબદારી તમારી રહેશે. બરાબર? ભલે સાહેબ. હા બેન હવે બરોબર. તો ચાલો આપણે હવે ભણવાનું ચાલુ કરશું. કેમ આજે ના પાડો છો? ભૂખ લાગી છે. હા તમને ભૂખ લાગી છે બરાબર ને? તો તમે ખાવશો શા માટે? બસ બેન ભૂખ લાગે છે એટલે. હા પણ ખાવાથી શું થાય છે? જીવવા માટે ખાવું તો પડે જ. હા અશોક તારી વાત તો સાચી છે પણ જીવવા માટે બીજું શું શું જરૂરી છે? હા તો તું કેતો શર્મા ફરવા ફરવાનું, રમવાનું, બોલવાનું, પાણી પીવાનું. સરસ બાળકો આ બધી જ વસ્તુઓ જીવન માટે જરૂરી છે.
જેવી રીતે જીવન જીવવા માટે આ બધી જ વસ્તુની જરૂર છે, તેવી જ રીતે સોમાનથી જીવવા માટે પણ એક વસ્તુની જરૂર છે. તેની તમને ખબર છે બાળકો? આ છે આપણા હકો, જે આપણને બંધારણમાંથી જ મળ્યા છે. બાળકો, બંધારણમાં મળેલા સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને બંધારણીય ઇલાજનો હક, આમ આપણને 6 હક્કો મળેલા છે. આમાંથી મુખ્ય આપણે 3 હક્કો વિશે સમજશું. આ બંધારણમાં આપણને સ્વતંત્રતાનો હક મળેલો છે. આ હકમાં આપણને વાણી અને અભિવ્યક્તિ અને દેશમાં કોઈ પણ જગ્યાએ હરવા ફરવાની અને ધંધો કરવાની સ્વતંત્રતા મળેલી છે. આ છે સ્વતંત્રતાના હકની વાત. ભારતના બધા જ નાગરિકો કાયદાની નજરમાં એક સમાન છે. જાતિ, જ્ઞાતિ, લિંગ કે ધર્મ સ્થાનના આધારે કોઈ પણ નાગરિક બીજા નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં. બેન, શોષણ એટલે શું? એક સ્વતંત્ર નાગરિક તરીકે બીજા માણસને ગુલામ રાખી શકીએ નહીં, તેમજ તેની પાસે વેચ પણ કરાવી શકીએ નહીં. દાડિયા કેમ નથી આવતા? એક તો પૈસા ઉધાર લીધા છે ને વળે પાછા દાડિયા નથી આવતા. મારે તમારા ક્ષેત્રે કામે નથી આવવું. મેં પંચમાં ફરિયાદ કરી છે. હું મારી બધી જમીન પાછી લઈને જ રહીશ. તમારે દાડિયા આવવું નથી, પાછા પંચમાં ફરિયાદ કરવી છે. જમીન નહીં મળે, તમારે થાય એ કરી લેજો.